કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર કલેક્ટર કચેરી ખાતે જમીન માપણીના પ્રશ્નો સંદર્ભે DILR કચેરીના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી ખેડૂતોની અરજીઓ અને રજૂઆતોનો સંતોષકારક નિકાલ લાવવા મંત્રીશ્રીનું સૂચન. કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી BK પંડ્યા તથા DILR કચેરીના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી હતી. જામનગર જિલ્લાના ખેડૂતો તથા નાગરિકોના જમીન માપણી સહિતના પ્રશ્નો ઉકેલાય તે દિશામાં આયોજન હાથ ધરવા મંત્રીશ્રીએ સૂચન કર્યા હતા. બેઠકમાં મંત્રીશ્રીએ વિવિધ ગામોની માપણી બાદની સ્થિતિ, જિલ્લામાં સ્ટાફ તથા મશીનરીની ફાળવણી, પડતર અરજીઓનો ત્વરિત અને સંતોષકારક નિકાલ લાવવા વગેરે બાબતે ચર્ચા કરી હતી. તેમજ નાગરિકો દ્વારા મંત્રીશ્રી મારફત રજૂ કરાયેલ પ્રશ્નોને ઝડપી નિકાલ લાવવા સૂચના કરી હતી. તમામ અરજીઓનો સમય મર્યાદામાં નિકાલ થાય તેમજ અરજદારોને મુશ્કેલી ન પડે તે હેતુથી કચેરી દ્વારા સરળ વ્યવસ્થાઓ ઊભી કરવા ગ્રામ્ય કક્ષાએ વિવિધ ટીમો દ્વારા જમીન માપણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવે તે અગાઉ ખેડૂતોને જાણ કરવી, કચેરી ખાતે પણ ફાળવવામાં આવેલ સ્ટાફ દ્વારા દફતરી અંગેની કામગીરી વેગવંતી બનાવવા અંગે મંત્રીશ્રીએ લગત અધિકારીશ્રીઓને જણાવ્યું હતું. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી BN ખેર, DILR અધિકારી શ્રી કાનજીભાઈ ગઠિયા, અન્ય પદાધિકારીશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.